હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાનું છે મિત્રો વિન એનએમએમએસ દ્વારા પેટા વિભાગ એ તમારો જે મેથ જે છે મિત્રો, જે 90 માર્કમાં પરીક્ષાની અંદર પૂછાય છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. રિઝનિંગ 90 માર્કમાં કેવું પૂછાય છે તેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ખાસ યાદ રાખજો, અહીંયા તમારે સમજવાનું અગત્યનું છે. જો અમુક પ્રશ્નો હું પણ તમને ગણવા માટે આપીશ તો તમારી પ્રશ્ન લખી લેવાનો છે, બરાબર. બધા પ્રશ્નો ગણીએ તો આપણે આમાં 1.5 કલાક જેવો સમય વયો જાય. 1.5 કલાકનો વિડીયો જોવો મિત્રો બહુ અઘરો પડી જાય, એટલે આપણે ફટાફટ તમારે પણ દાખલા અલગથી ગણવાના રહેશે. ઉપર તમને સૂચના આપેલી છે, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારે જવાબ દેવાનો છે. યાદ રાખજો 10 માર્કની અંદર મિત્રો શ્રેણી પૂછાય છે. પ્રશ્ન નંબર 1, 4, 14, 34 ને 74. તો આમાં જવાબ શું આવશે? તો પહેલાં જુઓ, 4ની અંદર મિત્રો 10 નાખો એટલે 14 બને, 14ની અંદર 20 નાખો એટલે 34 બને, 34ની અંદર 40 નાખો એટલે 74 બને, અને 74માં 80 નાખો એટલે તમને મિત્રો 154 જવાબ મળશે. પહેલાં 10 ઉમેરવાના, પછી 20 ઉમેરવાના, ડબલ કરતા જવાના. 10ના ડબલ 20, 20ના ડબલ 40, 40ના ડબલ 80, એમ ઉમેરી દેશો તમે જવાબ 154 મળી જશે. બીજો પ્રશ્ન 9, 18, 54 અને 216. તો હવે પછી જવાબ શું આવશે? તો એમાં જવાબ આવશે મિત્રો 1080. કેવી રીતે આવે છે? તો 9ને 2 વડે ગુણો તો 9 દુ 18, 18ને 3 વડે ગુણો 18 54, 54ને 4 વડે ગુણો 216. તો પહેલાં 2 વડે ગુણ્યા, પછી 3 વડે ગુણ્યા, પછી 4 વડે ગુણ્યા. તો હવે કેટલા વડે ગુણવા પડશે? તો કે 216ને તમારે મિત્રો 5 વડે ગુણાકાર કરી નાખવાનો, તમને 1080 મળી જશે. 3 નંબરનો પ્રશ્ન 99 પછી 98. જો નાની નાની સંખ્યા છે એટલે યાદ રાખજો, સૌથી પહેલાં -1 બાદ કરેલ છે. કેટલા બાદ કર્યા? -1. એના પછી 98માંથી 94 બન્યા તો -4 બાદ કર્યા, 94માંથી 85 બન્યા તો -9 બાદ કર્યા, 85માંથી 69 બન્યા તો -16 બાદ કર્યા. તો હવે કેટલા બાદ કરવાના? તો કે -25 બાદ કરવાના. કેમ -25? 1નો વર્ગ 1 બાદ કર્યો, 2નો વર્ગ 4 બાદ કર્યો, 3નો વર્ગ 9 બાદ કર્યો, 4નો વર્ગ 16 બાદ કર્યો. તો હવે મિત્રો 5નો વર્ગ 25 બાદ કરશો એટલે તમને જવાબ મળી જશે 44. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 4, 240, 48, 12 અને 4. બરાબર. તો અહીંયા તમે ભાગાકાર કરશો તો પણ તમને જવાબ મળી જશે, અને અહીંયા રિટર્નમાં તમે ડાયરેક્ટ અહીંથી હાલશો તો ખબર પડી જશે. પહેલાં તમે અહીંથી અહીંયા વિચારો તો 4 તેરીને 12 થાય, 3 વડે ગુણાકાર કરો તો 4 તેરીને 12 થાય, અને 12 ચોકુ 48 થાય એટલે ખબર પડી જાય. પહેલાં 3. હવે તો હવે અહીંયા કેટલા મૂકવા પડે? તો કે 2 મૂકવા પડે, એને 2 વડે ગુણો તો કે 2 2 4 થઈ જશે. એટલે આપણો જવાબ આવશે મિત્રો 2. કેટલો આવશે? 2. એટલે 2 2 4, 4 તેરી 12, 12 ચોકુ 48, અને હવે 48 ગુણ્યા 5 અને તમને 240 તમને મળી જશે. એવી રીતે ગુણાકાર કરેલો છે, એવી રીતે તમે ભાગાકાર પણ કરી શકો. 5 નંબરનો પ્રશ્ન 2, 8, 38, 188, 938. તો હવે આમાં તમારે શું કરવાનું છે? ખાસ આમાં ધ્યાન આપજો, બરાબર. અહીંયા જે તમને સૌથી પહેલાં 2 આપેલા છે, 2નો ગુણાકાર 4 સાથે કરો એટલે 2 4 ને 8 થશે, તમને સીધા 8 મળી ગયા, બરાબર. એની અંદર તમારે જે સંખ્યા આપેલી હોય, મૂળ સંખ્યા કેટલી હતી? 2, એની કરતાં 2 ઓછા લઈ એમાં ઉમેરવાનું, એટલે 8માં 0 નાખો એટલે 8 જ મળવાના છે. એના પછી તમને બીજું સમજાવું કે ભાઈ 8 હતા તો 8ને પણ 4 વડે ગુણવાના, તો 8 ચોકો કેટલા થાય મિત્રો? 32. તો હવે 8 જે છે પેલી મૂળ સંખ્યા, એમાંથી 2 બાદ કરો એટલે 6 ઉમેરો એટલે તમને 38 મળી જશે. એવી રીતે 38ને 4 વડે તમે ગુણશો એટલે તમને 152 મળશે. 152માંથી 38માંથી 36 2 બાદ કરો એટલે 36, 152માં 36 નાખશો એટલે તમને 188 મળી જશે. એવી રીતે હવે ફાઇનલ જવાબ 938ને 4 વડે ગુણો એટલે તમને મળશે મિત્રો 3752. બરાબર, 3752 મળશે. તો 938માંથી 2 બાદ કરો એટલે 936. તો આની અંદર 936 ઉમેરી દેજો મિત્રો, તમને જવાબ મળી જશે 4688. એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન 51, 101, 61, 91, 71 ને 81. તો આમાં મિત્રો કાંઈ નથી. પહેલાં 50 બાદ કર્યા. કેટલા બાદ કર્યા? 50. પછી 40 બાદ કર્યા, સોરી પહેલાં 50 ઉમેર્યા, પછી 40 બાદ કર્યા, પછી 30 ઉમેર્યા, પછી 20 બાદ કર્યા, પછી 10 ઉમેર્યા. જો પહેલાં ઉમેરવાના પછી બાદ કરવાના, ઉમેરવાના બાદ કરવાના, પછી 10 ઉમેર્યા તો હવે 0 ન હોય, એના પછી 10 બાદ કરવાના એટલે તમને છેલ્લે આપેલું છે 81. 81માંથી 10 બાદ કરો તમને મળશે 71. એના પછી 7 નંબરનો પ્રશ્ન, બરાબર. આ તમારે જાતે ગણવાનો છે. આની અંદર તમને 22 જવાબ આવશે, તમને કહી દઉં છું, ગણી લેજો જાતે, બરાબર.
અમુક પ્રશ્નો મિત્રો તમારે ગણવા પડશે. નો તમને જવાબ મળે તો મને વોટ્સએપની અંદર મેસેજ કરી દેજો, હું તમને જવાબ ગણતરી સાથે આપી દઈશ, પણ પ્રયત્ન તમારે કરવાનો રહેશે. 8 નંબરનો પ્રશ્ન, બરાબર, એ પણ તમારે ગણવાનો છે. એમાં આવશે મિત્રો 18 જવાબ. ગણતરી કરજો, સાવ સહેલા પ્રશ્નો છે. ચાલો, એના પછી 9 નંબરનો પ્રશ્ન, બરાબર, એમાં તમારો જવાબ આવશે 3430. કેવી રીતે આવે છે ચાલો તમને કહી દઉં. 2નો વર્ગ 40, 2નો વર્ગ 4 થાય, પાછળ મીંડું મૂકી દો. પછી પહેલા વર્ગ લીધો, પછી 3નો ઘન 27 થાય, પાછળ મીંડું, પછી પાછો વર્ગ, 4નો વર્ગ 16 થાય, પાછળ મીંડું, પછી 5નો ઘન, એક પહેલા વર્ગ લેવાનો, પછી ઘન, પછી વર્ગ ઘન, બરાબર. તો 5નો ઘન 125, પાછળ મીંડું, પછી 4નો વર્ગ, સોરી 6 આવશે, 5 પછી 6 આવશે, 6નો વર્ગ 36, પાછળ મીંડું. તો હવે એના પછી આવે 7નો ઘન, 7નો ઘન થાય મિત્રો 343, પાછળ મીંડું, 343 પાછળ મીંડું. ઓકે. 10 નંબરનો પ્રશ્ન, તો એમાં તમને આપેલું છે 4, 106, 5, 205, 6, 306, 7, 409 અને 8. તો કેટલા આવશે? 604 જવાબ મળે છે, બરાબર. ચાલો, એના પછી નેક્સ્ટ આગળ જોઈએ. આ તમારે ગણવાનો છે. 11 નંબરનો દાખલો, ખાસ યાદ રાખજો મિત્રો, ઉપર સૂચના ફરજિયાત વાંચવી કે અહીંયા આકૃતિ તમને આપેલી છે, એની અંદર વધુમાં વધુ ત્રિકોણ કેટલા છે એની તમારે ગણતરી કરવાની છે. તો આની પદ્ધતિ આપણે શીખવાડેલી છે કે કેવી રીતે તમારે ત્રિકોણ ગણવા. તો નીચે જે ક્રમ આપી દેવાના 1, 2, 3, 4, 5, 6, પછી 6 તમે સરવાળો કરી નાખો, પછી અહીં ઉપર ક્રમ આપો 1, 2 અને 3, અહીં ભાગ પડે છે એટલા માટે, બરાબર. પછી અહીંયા 1 અને 2, આ બધાનો સરવાળો કરી નાખજો, તમને 30 જવાબ મળશે. વધારે તમારે આ વિડીયો કેવી રીતે આકૃતિઓ ગણી, સીધા ત્રિકોણ કેવી રીતે ગણવા, તો આપણે એના ત્રિકોણના આધારે મિત્રો વિડીયો બનાવેલા જ છે, એ તમે જોઈ શકો છો, બરાબર. 30 ત્રિકોણ આવશે, કારણ કે આમાં લખવું મિત્રો અઘરું પડે છે, બોર્ડ આમાં સમાતું નથી. ચાલો, એના પછી 12 નંબરનો પ્રશ્ન, બરાબર. આની અંદર પાયા કેટલા છે ગણી લેવાના. 1, 2, 3, 4 ને 5. 5 પાયા હોય તો 48 ત્રિકોણ આમાં હોય, ગણિત લેવાના. એના પછી 13 નંબરનો પ્રશ્ન, આની અંદર કેટલા ત્રિકોણ છે, તો આમાં મિત્રો 55થી વધારે ત્રિકોણ તમને મળશે. જોઈ લેજો, ખાસ અમુક પ્રશ્નોની તમારે ગણતરી કરવી પડશે, અને આના વિડીયો પણ આપણે મિત્રો મૂકેલા છે. વિડીયોમાં બધા દાખલા ગણેલા છે, તમે જોઈ શકો છો, બરાબર. 14 નંબરનો દાખલો, એમાં 8 ત્રિકોણ મળશે. કેવી રીતે મળે છે એનો પણ વિડીયો આપણે બનાવેલો છે, જોઈ લેજો. ચાલો, એના પછી 15 નંબરનો પ્રશ્ન, બરાબર. આકૃતિ જોવો તો ખબર પડી જાય. અહીંયા તમને કીધું છે ઓછા ત્રિકોણ શેમાં મળે, તો આકૃતિ બી ની અંદર મળે, એટલે બીજી આકૃતિ, એટલે એમાં બી જવાબ આવશે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 16 નંબરનો પ્રશ્ન, બરાબર. તો આમાં તમારે ક્રમ આપી દેવાના મિત્રો. આમાં ચોરસ ગણવાના છે કે કેટલા ચોરસ છે, સૂચના ખાસ વાંચવી. તો 1, 2, 3, પછી 2 અને 3, આવી રીતે ક્રમ આપી દેવાના. તો અહીંયા થશે સરવાળો 6, બરાબર. અને અથવા તો એવી રીતે ન કરવું હોય તમારે, તો અહીંયા તમને 1, 2, 3, 1, 2, 3 આવી ગયા, બરાબર. તો તમારે શું કરવાનું, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. આ તમે કરો, તમને મળશે 14. હવે 14 ઈ મળ્યા, 5 આમાં છે અને 5 આમાં છે, 10 છે, તો 14માં 10 નાખો એટલે મિત્રો 24 મળશે. 24 ઈ, અને વચ્ચે તમને એક અહીંયા આપેલું છે, એમાં એક ગણાઈ ગયું, એટલે 5 નહીં લેવાના, 4 લેવાના. તો 24 4 કેટલા થશે મિત્રો? 28. ઓપ્શન એ તમારો જવાબ આવશે, 28, બરાબર. નેક્સ્ટ એના પછી આપણે તમને નીચે આપેલું છે, આની અંદર પણ તમારે ચોરસ ગણવાના. ક્રમ આપી ગયો 1, 2, 3, 4 ને 5, અને અહીંયા 1 અને 2, જો આ 2 અલગ છે, એ 2ને ફરીથી અલગથી ગણવાના. તો અહીંયા તમારે કેવી રીતે કરવાનું, 5નો ગુણાકાર 2 હારે, બરાબર. એવી રીતે તમે ગણતરી કરો તો 5 દુ ને 10 થશે. કેટલા થશે? 10. અને પછી 4, 1 અને 4 એટલે કેટલા છે મિત્રો? 14, બરાબર. 14 છે. એના પછી એક તમને નીચે આપેલું છે 15, એક તમને અહીંયા આપેલું છે 16, અને આ બે ભેગા થાય છે, નાથી એક આ તમને બનશે 17, એટલે ઓપ્શન એ જવાબ આવશે 17. આવી રીતે તમે જવાબ ટીક માર્ક કરી શકો છો. આ લંબચોરસ આકૃતિ છે, એની અંદર ચોરસ કેટલા છે એ ગણવા માટેની પદ્ધતિના પણ આપણે વિડીયો બનાવેલા છે. ચાલો, એના પછી નેક્સ્ટ અહીંયા સૂચના એવી આપેલી છે, વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે, બરાબર. તો આમાં તમારે લંબચોરસની સંખ્યા ગણવાની છે. તો સિમ્પલ વસ્તુ છે, ક્રમ આપી ગયો 1, 2, 3, 4, અહીંયા ક્રમ આપી ગયો 2 અને 3. આ રીતે તમે ક્રમ આપી દીધા. હવે અહીંયા તમે સરવાળો કરી નાખો લંબચોરસ ગણવા માટે. તો 4 ને 3 7, 8, 9 અને 10. તો અહીંયા 10 થઈ ગયા. અહીંયા ઊભો સરવાળો કરો તો 6 થશે, 10 × 60. તો આમાં 60 લંબચોરસ તમને મળશે. એના પછી
19 નંબરનો પ્રશ્ન કે આની અંદર લંબચોરસ કેટલા છે? તો એમાં મિત્રો 41 લંબચોરસ મળશે. તમે ગણી લેજો આવી રીતે મેં ક્રમ આપ્યો એમ 1, 2 અને 3 અને 1, 2 અને 3 સાયા 36 ને વચ્ચે તમને આપેલા છે બીજા 5, 41 થઈ જશે. ચાલો એના પછી 20 નંબરનો પ્રશ્ન, બરોબર. એની અંદર પણ એમ છે, અહીંયા તમારે ખાસ જોવાનું છે કે લંબચોરસ મળે કે જે ચોરસ ન હોય, ચોરસ પાછા હોવા જોઈએ નહીં એવા લંબચોરસ ગોતવાના, જે ચોરસ ન હોય તો એવા તમને મળશે 30. ગણી લેજો. એટલે આવી આકૃતિ મિત્રો તમને 10 માર્કમાં પૂછાય કે વિશિષ્ટ આકૃતિમાં ચોરસ કેટલા, ત્રિકોણ કેટલા, લંબચોરસ કેટલા, એવા 10 માર્કના પ્રશ્નો પૂછાય. તો આવી આકૃતિના વિડીયો આપણે મૂકેલા છે, તમે જોઈ લેજો. 21 નંબરનો પ્રશ્ન અહીંયા તમારે મિત્રો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ફરજિયાત તમને ખબર છે 5 માર્કમાં પૂછાય છે, સાવ સહેલામ સહેલું છે. તો આમાં આવશે મિત્રો સી જવાબ આવશે, બરોબર. તમારી મેળે તમે ગોઠવી લેજો. 21માં આમાં સી જવાબ આવશે. 22 નંબરનો પ્રશ્ન, ચાલો 22 નંબરનો છે, તમને આપેલો છે કોરોના. એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી 23 નંબરનો પ્રશ્ન, એમાં તમારો ઓપ્શન એ જવાબ આવશે. તમારે જેને સ્ક્રીનશોટ પાડવો પાડી લેજો. તમારે ખાલી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના છે. 5 માર્કમાં ફરજિયાત પૂછાય. એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 24 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે સી. પછી 25 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે ઓપ્શન ડી. આ તમારો મિત્રો મોડેલ પેપર છે. આવા જ પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાય છે, ખાલી રકમના ફેરફાર રહેશે. બાકી જે તમને કીધું કે ભાઈ શ્રેણીના 10 પ્રશ્નો, આની આકૃતિના 10 પ્રશ્નો, એના પછી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાના 5 પ્રશ્નો ફરજિયાત પૂછાશે. એના પછી નેક્સ્ટ તમને આપેલું છે, અહીંયા તમને ગુજરાતી વાળું આપેલું છે. અહીંયા તમને ખાસ યાદ રાખજો મિત્રો, આવું તમને ફરજિયાત આપેલું હશે. 5 માર્કમાં ફરજિયાત આ પૂછાય છે, બરોબર. કે અંક 2, 3, 4, 7, 8, 9, 0. ક માટે 2, ગ માટે 3, પછી ત માટે 4, 6 માટે 7, 9 માટે 8, ર માટે 9 અને 6 માટે 0. તો અહીંયા તમને આપેલું છે છગન કસરત કર, વાક્યના મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો 6 માટે કેટલો અંક છે? 7 છે. પછી ગ માટે કેટલો અંક છે? તો કે 3 છે. એમ પછી ન માટે કયો અંક છે? તો કે 8 છે. તો વત્તા બધાનો તમારે સરવાળો કરતો જવાનો છે. તો એમાં તમને મિત્રો 44 જવાબ મળશે. આ તમારે કોષ્ટકનો ફોટો પાડી લેવાનો, આગળના પ્રશ્નો આવશે એમાં પણ તમારે કામ લાગશે. અહીંયા તમે જોઈજો, એના આગળના પ્રશ્નો તમને અહીંયા પૂછેલા હશે, બરોબર. તો અહીંયા તમને પ્રશ્ન એવો પૂછેલો છે કે ત રસ ઓછા ગ રસ. તો ત માટે જે છે મિત્રો 4 અંક આપેલો છે. પછી ર માટે 2 અંક આપેલો છે. અને પછી સ તો 6 માટે 0 આપેલો છે. એને ઓછા ગ માટે તમને 3 આપેલું છે. એના પછી ર માટે તમને 9 આપેલો છે. હા, તો અહીંયા આપણે ર માટે અહીંયા પણ 9 લેવાનો છે, બરાબર. 490 થશે. અને પછી સ માટે 0. અહીંયા તમે બાદબાકી તમે કરશો એટલે તમને જવાબ મળશે મિત્રો 100 જવાબ મળશે. કેટલો જવાબ મળશે? 490માંથી 390 બાદ કરો એટલે 100 જવાબ મળે. એટલે આવી રીતે તમારે બાદબાકી કરવાની હોય, જોઈને બીજું કંઈ છે નહીં. એટલે 28 નંબરનો પ્રશ્ન, રસ ગુણ્યા ક, બરોબર. એટલે એમાં મળશે 180. ર માટે તમને 9 આપેલો છે અને સ માટે તમને 0 આપેલો છે. એને ગુણ્યા ક એટલે 2 આપેલો છે. તો 90 ગુણ્યા 2 એટલે 180 તમને મળે. તો 29 નંબરનો પ્રશ્ન, એમાં તમને મળશે 2908. તમારી મેળે તમે એમાંથી અંક ગોતી અને ગણતરી તમે કરી શકો છો. એના પછી 30 નંબરનો પ્રશ્ન, એમાં આવશે ત ગુણ્યા ન બરાબર ગ ક, બરોબર. સી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. અહીંયા તમને આપેલું છે મિત્રો અલગ પડતી આકૃતિ ઉપર આપણે સૂચના પણ જોઈ લઈએ. તમને અહીં આપેલી છે કે જુદી પડતી આકૃતિ કઈ છે? તો આમાં જુદી પડતી પહેલામાં આવશે મિત્રો બી જવાબ. આકૃતિ જુદી પડે છે, ખૂણા તમે જોઈ લેજો. અહીંયા પહેલી આકૃતિ ખૂણામાં પડે છે, અહીંયા ખૂણામાં પડે છે, અહીંયા ખૂણામાં પડે છે, જ્યારે બી આકૃતિ થોડીક અલગ પડે છે. 32 નંબર, એમાં પણ જવાબ આવશે મિત્રો તમારો ઓપ્શન બી. કેવી રીતે આવશે? તો ત્રિકોણ જુઓ, અહીંયા બે હારવાર છે તમને આપેલા, અહીંયા હારે આપેલા છે, અહીંયા હારે આપેલા છે. આમાં એક નીચે છે ને એક ઉપર છે એરાવાળો, એટલે એ અલગ પડશે. એના પછી 33 નંબરની આકૃતિ જે છે એમાં તમને મિત્રો બધું સરખું આપેલું છે. એટલે આકૃતિમાં થોડીક મિસ્ટેક રહી ગઈ. અહીંયા જે આપેલું છે એ ખાલી હોવું જોઈએ, એટલે બી જવાબ આવતો હતો. કાંઈ વાંધો નહીં, એક પ્રશ્ન આપણે એમાંથી કાઢી નાખીએ. 34 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે, અલગ પડતી આકૃતિ, બરોબર. એમાં નિરખીને તમે જોઈ લેજો, અહીંયા ખૂણે પડે છે, નાથી આ બાજુ જાય છે તો એ અહીંયા આવવું જોઈએ, એ આવેલ નથી. એટલે એવી રીતે
તમારી આકૃતિ જે છે એ અલગ પડે છે સી. એના પછી 35 નંબરનો પ્રશ્ન, એમાં જવાબ આકૃતિ આવશે મિત્રો ડી. બરાબર, બધામાં તમે જોઈ શકો છો કંઈક ને કંઈક તમને નિશાની અહીંયા આપેલી છે. અહીંયા એરા આપેલા છે, પાછળ એ પ્રમાણે આપેલું છે, અહીંયા ટપકા આપેલા છે. તો અહીંયા તમને છે કેવી રીતે આપેલું છે તમે જોઈ લેજો. એટલે એવી રીતે આકૃતિ અલગ પડતી આકૃતિ કઈ છે? તો ઓપ્શન ડી તમારો જવાબ આવશે. ચાલો, એના પછી 36 નંબરનો પ્રશ્ન, માહી બરાબર તમને એટલા આપેલા છે, હેલ્પ બરાબર એટલા આપેલા છે, તો મેપ બરાબર શું થશે? તો એમાં થશે મિત્રો 240. કેવી રીતે આપેલા છે? તો એમનો ક્રમ મિત્રો તમે જોઈ લેજો, 13 નંબરનો ક્રમ છે. પછી મેપ, બરાબર, અહીંયા જે છે ક્રમના આધારે કોઈ વસ્તુ નથી. અહીંયા 4 મૂળાક્ષર છે અને 4 તમને અંક આપેલા છે. અહીંયા 4 મૂળાક્ષર છે અને 4 અંક આપેલા છે. તો એમ માટે કયો અંક આવે? તો કે પહેલા માટે એમ અહીંયા હતો તેના માટે 2, તો પહેલા 2 આપેલો છે. એ માટે કયો આવે? 4, તો તમને 4 આપેલો છે. પી, તો પી માટે અહીંયા છેલ્લો છે, તમે જોઈ શકો છો પી, તો પી માટે 0 છે એટલે 240. અહીંયા કોઈ ક્રમ જોવાની જરૂરિયાત છે નહીં, ડાયરેક્ટ તમને આપેલું છે, ખાલી એનું જોઈ લેવાનું. 37 નંબરનો પ્રશ્ન, ડીયર ને કેવી રીતે લખ્યું એને તમે જોઈ લેજો. EDRA, એટલે જો ઈ પહેલા લીધો, ડી પછી લીધો, આર પહેલા લીધો અને એ પછી લીધો, એવું તમને આપેલું છે. તો આમાં આપણે અહીંયા લઈ લેવાનો, પહેલા ઈ આવશે પછી ટી આવશે, એટલે આવું બનશે ETMA. એવો તમારો ઓપ્શન હશે મિત્રો, ETMA ઓપ્શન બી જોઈ લો તમે. બરાબર, બીજો પહેલા, પહેલો બીજો, પછી ત્રીજો જે છે એ ચોથો જવા દીધો, ચોથો ત્રીજો લઈ લીધો. એવી રીતે આગળ પાછળ અંક કરીને તમને અહીંયા આપેલું છે. ચાલો, એના પછી 38 નંબરનો પ્રશ્ન, કે TEA બરાબર VHE અને ANC, તો એના માટે તમારે શું વાપરવાનું છે? તો એમાં તમારે આવશે YKY. બરાબર, જોઈ લેજો તમારી મેળે, આગળ પાછળના તમને અંકો આપેલા છે. ચાલો, એના પછી 39 નંબરનો પ્રશ્ન, આપણે આવા મિત્રો 90 પ્રશ્નો જોવાના છે. માહી બરાબર 160 આપેલા છે, ટી માટે 78 આપેલા છે, તો અંકિતા માટે કેટલા થશે? તો એના માટે જે છે 336 થશે. કેવી રીતે થશે? તો ટી માટે તમને કહી દઉં છું. ટી માટે અહીંયા તમને પહેલા ટીનો ક્રમ લઈ લેવાનો 20, પછી ઈનો ક્રમ લઈ લેવાનો 5, એનો ક્રમ લઈ લેવાનો 1. આ ત્રણનો સરવાળો કરો 26 મળશે. 26 ગુણ્યા તમે 3 મૂળાક્ષર છે તો એને 3 વડે ગુણી નાખો, તમને 78 મળી જશે. એવી રીતે અંકિતા જે છે એનો ક્રમ લઈ લેવાનો. કેટલા મૂળાક્ષર છે? તો કે 6, તો એને 6 વડે ગુણી નાખ્યું, તમને 336 તમને મળી જશે. બરાબર, એટલે જે તે મૂળાક્ષરનો ક્રમ, એનો સરવાળો, ને પછી જેટલા મૂળાક્ષર છે એટલા વડે ગુણી નાખવાનું. ચાલો, એના પછી 40 નંબરનો પ્રશ્ન, પલક માટે જે આપેલું છે, કવિતા માટે આપેલું છે, અને હેલ્પ માટે શું થાય? તો અહીંયા મિત્રો બીજું કંઈ નથી, પલક માટે તમને એનો ક્રમ આપેલો છે. પીનો ક્રમ કેટલો છે? 16, તો તમને 16 આપેલા છે. એનો ક્રમ 1, તો બાજુમાં 1 છે. એલનો ક્રમ 12, તો તમને 12 આપેલા છે. પછી એનો ક્રમ 1, તો 1 આપેલો છે. કેનો ક્રમ 11, તો 11 આપેલા છે. તો અહીંયા હેલ્પ જે છે એના માટે તમારે એનો ક્રમ જોવાનો છે, તો એમાં ડી જવાબ આવશે. તો એચનો ક્રમ 8 આપેલો છે, પછી ઈનો ક્રમ બાજુમાં 5 આપેલો છે, એલનો ક્રમ 12 આપેલો છે, અને પીનો ક્રમ 16 આપેલો છે. એટલે ખાલી મૂળાક્ષરના ક્રમ તમારે લઈ લો, ભેગા કરી નાખો, તમારો બની જાય જવાબ. ચાલો, એના પછી નેક્સ્ટ 41 નંબરનો પ્રશ્ન, અલગ પડતો પ્રશ્ન તમારે જોવાનો છે. બરાબર, તો અહીંયા સ્વર અને વ્યંજનને આધારે અહીંયા જે છે 6 અલગ પડે છે. અ, ઈ, ઉ તમને અલગથી આપેલું છે. 42 નંબરનો પ્રશ્ન જે છે એમાં ન અલગ પડે છે. પછી 43 નંબરનો પ્રશ્ન જે છે એમાં યુ અલગ પડે છે. સ્વર અને વ્યંજન છે એ, ઈ, આઈ, ઓ, યુ આવેલો છે, અને બાકી કે, એન અને ડી વ્યંજન છે. યુ જે છે એ સ્વર છે. ચાલો, એના પછી 44 નંબરનો પ્રશ્ન, બરાબર, 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 49 કોઈ દિવસ આવે નહીં. એના પછી 45 નંબરનો પ્રશ્ન, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ ને મેગ્નેશિયમ, ધાતુ અધાતુના આધારે તમે જોઈ લેજો, ફોસ્ફરસ જવાબ આવે સી. 46 નંબરનો પ્રશ્ન, એમાં CF જવાબ આવે. અહીંયા તમને AC આપેલું છે, KM આપેલું છે, PR આપેલું છે, તો અહીંયા CF આપેલું છે. ક્યાં તમને ગેપ પડે છે તમે જોઈ લેવાનું છે. એ પછી તમે જોઈ લો સી આપેલો છે, એટલે પહેલા નંબરનો મૂળાક્ષર અને 3 નંબરનો મૂળાક્ષર, એક ગેપ મૂકી દીધો. કેનો ક્રમ કેટલો છે? 11 છે, જ્યારે એમનો ક્રમ છે 13, એટલે 1 મૂકીને છે 11 પછી એમ. તો એવી રીતે પી પછી ક્યુ નથી, આર છે, પછી સી પછી ડી અને ઈ, 2 મૂળાક્ષરનો ગેપ આપેલો છે, એટલે અહીંયા તમારો જવાબ આવશે 1 જ મૂળાક્ષરનો ગેપ હોવો જોઈએ, એટલે ડી જવાબ આવશે. બરાબર, તમે જવાબ પણ કહી દીધો છે. હવે તમારે ગણવાની મગજમારી નથી એમાં. 47 નંબરનો પ્રશ્ન, આ તમે ગણી લેજો. એમાં જવાબ આવશે મિત્રો
39,342. 48 નંબરનો પ્રશ્ન આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા, એમાં લગભગ આ પ્રશ્ન 3 થી 4 વખત આવી ગયો છે. એમાં ગાંધી અલગ પડે. બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત, મહાવીર એ ધર્મના જે છે, કોઈ પણ ધર્મના પોતે મહાન વ્યક્તિઓ જે છે એના આધારે તમને આપેલું છે, જ્યારે ગાંધી કોઈ ધર્મના મહાન વ્યક્તિઓ નથી. 49માં ડી જવાબ આવશે માય. બરાબર. અને 50 નંબર જે છે એમાં આવશે મિત્રો થર્મોમીટર. ડેસીમીટર, સેન્ટીમીટર, ડેકામીટર અને થર્મોમીટર જે સાધન માપવા માટે વપરાય અને બાકી બધા એકમ માપવા માટે વપરાય. બરાબર. ચાલો, એના પછી તમને આપેલું છે મિત્રો દર્પણ આકૃતિઓ. અહીંયા તમે જો તમને વચ્ચે અરીસો પણ તમને આપેલો છે. તો આ દર્પણ આકૃતિની અંદર તમારે જવાબ કેવી રીતે મેળવવો એ પણ આપણે એના સરસ મજાના મિત્રો વિડીયો બનાવેલા છે. દર્પણ આકૃતિ કેવી રીતે તમારે નક્કી કરવી, તો ડાબી બાજુની વસ્તુ જમણી બાજુ, જમણી બાજુની વસ્તુ ડાબી બાજુ. અહીંયા એરો જે આપેલો છે એ ડાબી બાજુ છે, જમણી બાજુ લઈએ તો પેલી 3 આકૃતિ આવશે, પણ પછી ટપકું જે છે એ જમણી બાજુ છે તો ડાબી બાજુ આવી જવું જોઈએ. ઉપરનું ટપકું પણ એની સાથે છે તો એની સાથે અહીંયા આવી ગયું છે, એટલે તમારો જવાબ આવશે ઓપ્શન સી. તમારો જવાબ આવશે કયો આવશે? સી. 52 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને જે છે એ મૂળાક્ષર આપેલા છે, તો મૂળાક્ષરને તમે મિત્રો ગોઠવી નાખજો, તમને બી જવાબ મળશે. 53 નંબરનો પ્રશ્ન. પાંદડું જે છે તમને આ ભાગ જે છે એ જમણી બાજુ આપ્યો, એ જ ભાગ તમે ડાબી બાજુ વિચારો, એટલે ઓપ્શન બી તમને જવાબ મળી જાય. બરાબર. એટલે આવી રીતે દર્પણ આકૃતિઓ કેવી રીતે ગોતવી એનો પણ આપણે સરસ મજાના બધા વિડીયો બનાવેલા છે, તમે તમારી મેળે જોઈ શકો છો. ચાલો, એના પછી આપણે જોઈએ મિત્રો 54 નંબરનો પ્રશ્ન. તો અહીંયા તમને પહેલાં ઘર આપેલું છે, એમાં કઈ બાજુ આપેલું છે? ડાબી બાજુ. એ તમે જમણી બાજુ તમે વિચારો તો જમણી બાજુમાં અહીંયા તમને મળશે, એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. બરાબર. એ સીધું જ રહેવું જોઈએ. અહીંયા પહેલામાં ઊંધું થઈ ગયું, એના પછી બીજા ઘરમાં તમને ઘણો બધો ફેરફાર જોવા મળશે. આમાં તમને 2 એરા આપેલા છે. બરાબર. પછી અંદર વચ્ચે જે ટપકા આપેલા છે એ પણ તમારે જોવાના રહેશે. એ આધારે તમને ઓપ્શન સી જવાબ મળશે. 55 નંબરનો પ્રશ્ન. એમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી. આવી રીતે તમે હરખાવીને તમે જોઈ શકો છો, વિડીયો ઊભો રાખીને. ચાલો, એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. 56 નંબરનો પ્રશ્ન. સાવ સહેલા જવાબ હશે મિત્રો. સમસંબંધ, અનુરૂપતા, કસોટી. બરાબર. તો એમાં આપણે જોઈએ કે ભાઈ અફઘાનિસ્તાનમાં રૂપિયો કરન્સી, તો ચીનની અંદર તો કે યુઆન કરન્સી આવે. 57 નંબરનો પ્રશ્ન. હાઇડ્રોજનની સંજ્ઞા એચ છે તો હિલિયમની સંજ્ઞા મિત્રો એચ ઈ આવશે. 58 નંબરનો પ્રશ્ન. ક્રિકેટની અંદર 11 ખેલાડી હોય તો કબડ્ડીમાં કેટલા હોય, તો કે 7 હોય. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ કે સાપ હોય એના બચ્ચાને કણો કહેવાય, તો બકરીના બચ્ચાને શું કહેવાય, તો કે એને લવારું કહેવાય. એના પછી 60 નંબરનો પ્રશ્ન. અહીંયા તમને જે આપેલું છે એમાં ખાલી જગ્યા ભરવાની છે, તો આના આધારે આવું બને, તો આના આધારે મિત્રો આવું બને. બરાબર. સમસંબંધ, અનુરૂપતા, કસોટી ખાસ જોઈ લો, એને અનુરૂપ કેવું હોય તે. ચાલો, એના પછી 61 નંબરનો પ્રશ્ન. આ મિત્રો ગઈ પરીક્ષાની અંદર ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં 15 થી 20 માર્કમાં પૂછાણું. અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. તો તમને પહેલા નામ આપેલા છે હાઇડ્રોજન, બોરોન, નાઇટ્રોજન, લિથિયમ, પરમાણુ ક્રમાંકને આધારે. તો તમારે ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલાં કોણ આવે એના આધારે તમારે ગોઠવવાનું છે. તો સૌથી પહેલાં હાઇડ્રોજન જ આવશે. હાઇડ્રોજન પછી મિત્રો લિથિયમ આવે, અને લિથિયમ પછી બોરોન આવે, બોરોન પછી નાઇટ્રોજન આવે. એટલે આવો તમારો જવાબ આવશે ઓપ્શન સી. પહેલું, ચોથું, બીજું અને ત્રીજું. બરાબર. ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે. 62 નંબરનો પ્રશ્ન. વાદળી શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે. વાદળી, ઈચ્છા, ઘટાદાર, ઓડકાર ને ઘોડો. તો એમાં તમારો ઓપ્શન આવશે એ. 2 એટલે પહેલાં ઈચ્છા આવશે, પહેલાં ઓડકાર આવશે 4 નંબરનો, પછી ઈચ્છા આવશે, પછી ઘટાદાર આવશે, પછી ઘોડો આવશે અને પછી વાદળ આવશે. ગુજરાતી શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. ચાલો, એના પછી નેક્સ્ટ 63 નંબરનો પ્રશ્ન. ગુણાકાર કરી નાખવાનો. 9 હતું કેટલા થાય, 12 ભાગ્યા 1 કરો કેટલા થાય, પછી આના કેટલા થાય, પછી આના કેટલા થાય, એ નક્કી કરી અને પછી તમારે નાની સંખ્યા પહેલાં મોટી સંખ્યા, એના પછી મોટી સંખ્યા, એમ તમારો જવાબ આવશે મિત્રો 2, 3, 4, 1. બરાબર. તમારી મેળા તમે ગણતરી કરી લેજો. એના પછી તમને આપેલું છે 64 નંબરનો પ્રશ્ન. નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના કાર્યકાળ મુજબ, કે સૌથી પહેલાં મુખ્યમંત્રી કોણ હતા, કાર્યકાળ મુજબ એનો સમયગાળો, એના પછી કોણ કેટલો સમય રહ્યું છે, એના આધારે તમારે 64 નંબરનો પ્રશ્ન જે છે એ તમારે મિત્રો એનો જવાબ લખવાનો છે. તો એમાં જવાબ કયો આવશે, તો કે સૌથી પહેલાં આવશે નરેન્દ્રભાઈ મોદી, પછી આવશે આનંદીબેન પટેલ, પછી વિજયભાઈ રૂપાણી ને પછી ભૂપેન્દ્રભાઈ પટેલ. આ ક્રમિક જ છે. પહેલાં નરેન્દ્રભાઈ મોદી હતા,
બરોબર, મુખ્યમંત્રી, એના પછી આનંદીબેન આવ્યા, એના પછી વિજયભાઈ આવ્યા, એના પછી ભૂપેન્દ્રભાઈ આવ્યા. એટલે અહીંયા ક્રમમાં જ આપેલું છે, એટલે 1 2 3 4 તમારો એમાં જવાબ આવશે, એટલે ઓપ્શન એ જવાબ આવશે. એના પછી 65 નંબરનો પ્રશ્ન, સમારવું, ડીશ, શાકભાજી, બજાર અને રાંધવું. બરોબર, તો સૌથી પહેલી ક્રિયા તમે કઈ કરશો? કે સૌથી પહેલાં બજારમાં જશું, એટલે સૌથી પહેલાં 4 નંબર આવશે. કોણ આવશે? 4 નંબર, બજારમાં જવાનું. બજારમાં જઈને પછી તમે શું લેશો? તો કે શાકભાજી લેશો. શાકભાજીને શું કરશો? તો કે સમારવાનું કામ. સમારવાનું કામ થઈ જાય પછી શું બને? તો કે રંધાઈ ગયું પછી શું? ડીશ તૈયાર થઈ જાય, ખાઈ લેવાનું. ઓપ્શન ડી જવાબ આવશે. 4 3 1 5 2 આવી રીતે તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એના પછી નેક્સ્ટ એવો ને એવો પ્રશ્ન તમને આપેલો છે, તમે વાંચી શકો છો, ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. હવે આમાં તમારે સૌથી પહેલાં મોટું લેવાનું, પછી નાનું 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 નાનું, એવી રીતે. જો મિત્રો આવા પ્રશ્નો ફરજિયાત ગઈ પરીક્ષામાં 15 થી 20 માર્કમાં પૂછાણા હતા. કલેક્ટર, 66 નંબરનો પ્રશ્ન, કલેક્ટર, રાજ્યપાલ, મુખ્ય સચિવ અને રાષ્ટ્રપતિ. તો સૌથી પહેલાં મિત્રો રાષ્ટ્રપતિ આવે, રાષ્ટ્રપતિની નીચે રાજ્યપાલ આવે, રાજ્યપાલની નીચે મુખ્ય સચિવ આવે, મુખ્ય સચિવની નીચે કલેક્ટર આવે. ઓપ્શન એ જવાબ આવશે. 67 નંબરનો પ્રશ્ન, પંચકોણ, ચતુષ્કોણ, અષ્ટકોણ અને ત્રિકોણ. તો આમાં તમને ખબર છે, સૌથી પહેલાં અષ્ટકોણની અંદર 8 બાજુ હોય અથવા તો 8 ખૂણા હોય, બરાબર. પછી એના પછી પંચકોણની અંદર 5 હોય, એના પછી ચતુષ્કોણની અંદર 4 હોય, ત્રિકોણની અંદર 3 હોય. એટલે એવી રીતે ઓપ્શન સી તમારો જવાબ આવશે. 68 નંબરનો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહ, દાંડી કૂચ, ચંપારણ સત્યાગ્રહ, હિન્દ છોડો આંદોલન. તો આમાં આવશે મિત્રો સૌથી પહેલાં હિન્દ છોડો આંદોલન, એના પછી આવશે દાંડી કૂચ, એના પછી આવશે ખેડા સત્યાગ્રહ, એના પછી આવશે ચંપારણ સત્યાગ્રહ. ઓપ્શન તમારો સી જવાબ આમાં આવશે. 4 2 1 3. બરાબર, આવા પ્રશ્નો જે છે મિત્રો પરીક્ષાની અંદર ખૂબ જ વધારે માર્કમાં હવે પૂછાવા મળ્યા છે. 69મો પ્રશ્ન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, બરાબર, એના પછી સૌથી નાની પૂર્ણ સંખ્યા, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા. તો એમાં સૌથી પહેલાં આવશે મિત્રો સૌથી નાની વિભાજ્ય સંખ્યા, એના પછી આવશે, એ મોટી થશે, એના પછી આવશે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, એના પછી આવશે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, અને એના પછી આવશે સૌથી નાની પૂર્ણ સંખ્યા, એટલે 0 હોય, એટલે સૌથી નાની 0 છેલ્લે આવશે. એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે. 70 નંબરનો પ્રશ્ન, રવિવાર, મંગળવાર, સોમવાર અને ગુરુવાર, વારના ક્રમ પ્રમાણે તમારે જોવાનું છે. તો સૌથી પહેલાં 4 નંબર ગુરુવાર આવશે, બરાબર. ગુરુવાર પછી મંગળવાર, ને મંગળવારની પહેલાં સોમવાર, ને સોમવારની પહેલાં રવિવાર. એટલે શરૂઆત રવિવારથી થાય, રવિ, સોમ, મંગળ, બુધ. એટલે તમારે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે, એટલે છેલ્લેથી હાલ્યું આવવાનું, બરાબર. એટલે ઓપ્શન એ તમારો જવાબ આમાં આવશે. એના પછી ખાસ મિત્રો આવા પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર વધારે પૂછાય છે. ત્યારે હવે સંજ્ઞાઓનું સંકેતીકરણ, ખાસ નિશાની તમારે ચેન્જ કરવાની છે, બરાબર. તમને જે સૂચના આપી હોય અહીંયા તમને બધી સૂચના આપેલી છે, કઈ નિશાની તમારે કેવી રીતે ફેરવવી. પ્લસને ગુણાકાર, ગુણાકારને બાદબાકી, બાદબાકીને પ્લસ, ભાગાકારને બાદબાકી. આ મુજબ સૌથી પહેલાં જે તે દાખલો આપેલો હોય એમાં નિશાની ચેન્જ કરો, પછી ગણતરી કરો વી બોર્ડ માસના નિયમ મુજબ, બરાબર. અને પછી ગણતરી કરો અને તમને તમારો જવાબ મળી જશે. કેવી રીતે ગણવું, એવી રીતે તમને જો તકલીફ પડતી હોય તો એનો સરસ મજાનો ચેપ્ટર વાઇઝ મિત્રો વિડીયો મૂકેલો છે, તમે જોઈ શકો છો. તો તમને એમાં સંપૂર્ણ રીતે તમને બધી વસ્તુ તમને એમાં સમજાઈ જશે, બરાબર. સંકેતો અને ચિહ્નનું સાદું રૂપ ચેપ્ટર નંબર 25મું છે. તો 25 નંબરના ચેપ્ટરનો આપણે ચેપ્ટર વાઇઝ વિડીયો બનાવેલા છે, તમે જોઈ લેજો. એટલે હવે અહીં તમારે ઉપરનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો, કઈ નિશાનીને કેમ બદલવી, આ ગણવાના તમારે છે. 71માં સી જવાબ આવશે, બરાબર. પછી 72માં બી જવાબ આવશે, પછી 73માં એ જવાબ આવશે 25, બરાબર. ફોટો પાડવો તો પાડી લેજો. એના પછી 74 નંબર, તો 74 નંબરમાં તમારો જવાબ આવશે મિત્રો સી 54. 75 નંબરનો પ્રશ્ન, એમાં તમારો જવાબ આવશે 0, બરાબર, 0 0. ચાલો એના પછી આપણે આગળ જઈએ. 76 નંબરનો પ્રશ્ન, જો મે મહિનાની 19મી તારીખે શુક્રવાર હોય તો સપ્ટેમ્બર મહિનામાં કયો વાર 5 વખત આવે. તો અહીંયા તમને હું હિન્ટ આપી દઉં છું મિત્રો ખાસ, કે 19મી સપ્ટેમ્બરે શુક્રવાર હોય તો 19મીથી માંડીને 20મીમાં તમારે વહી જવું. પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે મે મહિનો કેટલા દિવસનો હોય. 31 દિવસનો હોય તો 20થી માંડીને 31 સુધીમાં 12 દિવસ થાય. પછી મે, પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ સુધી વયા જાઓ.
એને ભાગ્યા 7 કરી શકો દિવસો ગણી, અને સપ્ટેમ્બર મહિનો જે છે એમાં 1લી તારીખે કયો વાર આવશે એના આધારે તમે નક્કી કરી શકો, અને પછી એમાં +7 ઉમેરતા જવાના. એ દિવસે જેનો જે વાર આવશે ને તમને ખબર પડી જાય 5 વારામાં કયો આવશે. તો સોમવાર જે છે મિત્રો એ 5 વખત આવશે. 77 નંબરનો પ્રશ્ન, 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1 નવેમ્બરે કયો વાર આવે? તો એમાં આવશે મિત્રો બુધવાર હોય. 1 ઓક્ટોબરે રવિવાર હોય તો 1માં 7 નાખો એટલે 8 થાય, તો 8 તારીખે રવિવાર હોય. 8માં 7 નાખો એટલે 15 થાય, તો 15 એ રવિવાર હોય. 15માં 7 નાખો એટલે 22 થાય, તો 22 એ રવિવાર હોય. 22માં 7 નાખો એટલે 29 થાય, તો 29 ને રવિવાર આવે. અને 30 ને શું આવે? તો કે સોમવાર આવે. રવિવાર પછી સોમવાર. અને પછી 31 ઓક્ટોબર મહિનો 31 નો હોય, 31 ને મંગળવાર આવે. બરોબર, 31 મહિનો પૂરો થઈ ગયો અને 1 નવેમ્બર એટલે મંગળવાર પછી કયો વાર આવશે મિત્રો? તો કે બુધવાર. તમારો જવાબ થઈ ગયો. આવી રીતે તમે ગણતરી કરી શકો. એના પછી 78 નંબરનો પ્રશ્ન, આજથી 3 દિવસ પછી, એટલે આજનો દિવસ તમારે જોઈ લેવાનો, 3 દિવસ પછી કયો વાર આવે? બુધવાર. તો 3 દિવસ પહેલાં કયો વાર હતો એ તમારે ગોતવું છે. બુધવાર પછી, બુધવારની પહેલાં મંગળવાર, સોમવાર, રવિવાર, શનિવાર હોય. તો ગઈકાલથી 4 દિવસ પહેલાં કયો વાર હશે? તો એમાં તમે જોઈ લેજો, તમને જવાબ મળશે મિત્રો મંગળવાર હોય. ચાલો, એના પછી 79મો પ્રશ્ન, વેદે કહ્યું કે મારી માતા એ રજતના ભાઈની બહેન છે. મારા મમ્મી જે છે એ તમારા પર વિચાર લેવાનો. અહીંયા વેદભાઈ એમ કહે છે કે મારા માતા જે છે રજતના ભાઈની બહેન. હવે રજતનો ભાઈ રજતનો ભાઈ જ થાય, અને એની બહેન છે. એટલે બે, રજત, એનો ભાઈ અને આ બહેન, એટલે કે મારા મમ્મી, એ ત્રણેય ભાઈ બહેન છે. તો રજત અને વેદ વચ્ચે શું સંબંધ થાય? તો મારે અને રજત વચ્ચે શું સંબંધ થાય? કે રજત જે છે એ મારા મમ્મીનો ભાઈ છે, તો મારે શું થાય મિત્રો? મામા થાય. કામ પૂરું થઈ ગયું. ચાલો, એના પછી મિત્રો 80 નંબરનો પ્રશ્ન, તમારી બેનની દીકરી તમારી શું થાય? હવે આપણી બેનની દીકરી હોય તો એ આપણી શું થાય મિત્રો? ભાણી થાય. 81 નંબરનો પ્રશ્ન, જો દક્ષિણ દિશાથી 360 વળી તો કઈ દિશા મળે? હવે અહીંયા જ દક્ષિણ દિશા હોય અને 360 એટલે આખું વર્તુળ ફરીને આવો એટલે પાછી દક્ષિણ દિશા જ મળે. 360 ફરવાનું થાય એટલે દક્ષિણ દિશા જ મળે. ચાલો, એના પછી 82 નંબરનો પ્રશ્ન, કે હરદીપ દક્ષિણ દિશામાં 2 કિમી ચાલે. દક્ષિણ દિશા એટલે નીચે લઈ લેવાનું. આ કેટલા કિમી ચાલ્યો? 2 કિમી ચાલ્યો. ત્યાંથી ડાબી બાજુ વળે. ડાબી બાજુ વળ્યો, કેટલા કિમી ચાલે છે? તો કે 3 કિમી ચાલે છે. ત્યાંથી પાછો ફરીથી ડાબી બાજુ વળે છે. પાછો કેટલા કિમી ચાલે છે? તો કે 2 કિમી ચાલે છે. પાછો ફરીથી જમણી બાજુ વળે, તો હવે આમ નહીં, હવે આમ જશે. કેટલા કિમી ચાલે છે? તો કે જમણી બાજુ વળી અને પાછા 2 કિમી ચાલે. તો પોતાના સ્થાનથી કેટલો દૂર જે છે? તો અહીંયા જે ઊભો થો, અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે છે કેટલું છે મિત્રો? 3. અને નાથી પાછો આ 2 હાલ્યો, તો 3 ને 2 કેટલા થઈ ગયા? 5. તો એમાં તમારો જવાબ આવશે કે 5 કિલોમીટર પોતાના સ્થળથી દૂર છે. 83 નંબરનો પ્રશ્ન, ઘડિયાળમાં 9:30 વાગ્યાનો સમય થયો છે. તો તમે ઘડિયાળમાં તમે જુઓ કે ભાઈ આ બાજુ અહીંયા 9 હોય. કેટલા હોય? 9. તો 9:30 અહીંયા થાય. બરાબર, આ 9:30 થઈ ગયા. એ તમે જોઈ શકો છો. આપણે એવું લાગે થોડો કલર પણ ચેન્જ લઈ લઈએ. આ 9નો કાંટો છે. બરાબર, એટલે આ 9:30 થઈ ગયા છે. જો કલાકનો કાંટો ઉત્તર દિશામાં હોય, આ કલાકનો કાંટો છે, એ કઈ દિશામાં તમને કીધેલું છે? તો કે ઉત્તર દિશામાં હોય. તો મિનિટનો કાંટો કઈ દિશામાં હોય? તો તમારે કાંઈ કરવાનું નથી. આ જે છે એવી રીતે આ ઉત્તરમાં ગોઠવાડેલો છે. તો આ અહીંયા છે, તો આ દિશા ઉત્તર થઈ હોય તો આ દિશા કઈ થાય મિત્રો? તો કે પશ્ચિમ દિશા થાય. સીધો આપણો જવાબ છે. તો એમાં તમને મળી જશે મિત્રો પશ્ચિમ. એ તમારો જવાબ થઈ જશે. બરાબર, 9નો કાંટો જે છે તમારે ઉત્તર દિશા તમને આપી હોય તો તમારે ખાલી આમ ફરી જવાનું છે. તો એ ઉત્તર હોય તો આ બાજુ કઈ હોય? ડાબી બાજુ પશ્ચિમ દિશા જ હોય. ચાલો, એના પછી નેક્સ્ટ 84 નંબરનો પ્રશ્ન, કોઈ એક સંખ્યાના ચોથા ભાગની સંખ્યા તે સંખ્યાના છઠ્ઠા ભાગની સંખ્યા કરતાં 4 વધારે હોય તો તે સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા છે મિત્રો 48. આ દાખલા તમારે ગણી લેવાના, કારણ કે આ દાખલા મિત્રો આમાં ગણતરીમાં સમાય એમ નથી. 85 નંબરનો પ્રશ્ન, રામ એ લક્ષ્મણથી 5 વર્ષ મોટો છે તથા લક્ષ્મણ ભરતથી 4 વર્ષ મોટો છે. જો તેમની ઉંમરનો સરવાળો 61 વર્ષ હોય તો લક્ષ્મણની ઉંમર કેટલા વર્ષની હોય? તો એ 20 વર્ષની એની ઉંમર હોય. ચાલો, એના પછી આગળ જઈએ. નેક્સ્ટ 86 નંબરનો પ્રશ્ન, એક પાછાને ઉછાળતા પાછા ઉપર વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી? હવે વિભાજ્ય સંખ્યા મિત્રો એમાંથી 2 જ મળે અને પાછામાં કુલ અંકો 6 હોય. તો 2/6 એવો એક ઓપ્શન તો છે. અહીંયા ઉડાડી નાખો તો 2 તેરી 6 એટલે 1/3. તો આ પણ ઓપ્શન છે. બરાબર, તો આગળ આપણે ઓપ્શન જોઈએ. નેક્સ્ટ તમે જાઓ તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. સી તો આવે જ નહીં, તો ડી ઓપ્શન જોઈ લો તો એ અને બી બંને.
તો ઓપ્શન ડી તમારો જવાબ આવશે કે એ અને બી બંને જવાબો સાચા છે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જઈએ 87 નંબરનો પ્રશ્ન. 5 સૈનિકોની ઊંચાઈ તમને અનુક્રમે આપેલી છે 167, 156, 160, 172 અને 155. તો એની સરેરાશ ઉંમર કેટલી હોય? તો 5 વ્યક્તિઓ એ 5નો સરવાળો કરો, 5 વડે ભાગી નાખો તો તમને સરેરાશ ઉંમર મળી જશે 162. સરાસરીના દાખલા છે. 88 નંબરનો પ્રશ્ન. ઉમિયા સોસાયટીમાં કુલ 30 બંગલો છે. ખાસ ધ્યાન આપજો. ઉમિયા સોસાયટી જે છે એની અંદર કુલ કેટલા બંગલો છે? 30. જેમાં અંકિતાના બંગલાનું સ્થાન છેલ્લેથી એટલે આ બાજુથી 24મું, એટલે અહીંયા 23 હોય અને એક અહીંયા એટલે 24મું છે. તો તેના બંગલાનું સ્થાન શરૂઆતથી એટલે કે અહીંથી કેટલામું હશે? તો 23 ને એક કેટલા છે? 24. તો 24માં કેટલા નાખો 30 થાય? તો કે 6. તો 6 પછી અહીંયા કેટલા આવ્યું? 6 અહીંયા, તો એક અહીંયા કેટલા આવ્યું? 7મું. તો એનું સ્થાન થશે શરૂઆતથી 7મું. આવી રીતે એરો મારીને આપણે દાખલા બધા શીખવાડેલા જ છે. 22 છોકરીઓની એક લાઈનમાં માહી જમણી બાજુથી 13મા ક્રમે. આ માહી જે છે એ જમણી બાજુથી 13મા ક્રમે, તો 12 અહીંયા અને 13મો ક્રમ એનો અહીંયા તો સ્થાન પર છે. તેમજ પલક માહીની જમણી બાજુથી 4થા સ્થાન ઉપર છે. માહીની જમણી બાજુથી 4થા સ્થાન ઉપર છે. તો આ બાજુ આપણે પહેલા 22 કરવા પડશે. તો 12 ને 1 13 છે. તો 13માં કેટલા નાખવું? તો 22 થઈ જાય. તો 9. તો 9 ને 1 10. 10 અહીંયા 10 નંબર થઈ ગયા. આ બાજુથી ગણવાનું છે. આ બાજુથી ગણવાનું 10 થયા. કારણ કે જે માહી અહીંયા બેઠી હતી એમ બરાબર, એનાથી 4થા સ્થાને પલકનું સ્થાન 4થા સ્થાન પર છે. તમે જોઈ લેજો. તો અહીંયા 10 થઈ ગયા. 10 પછી 1 એટલે 11, 12, 13 અને 14 એટલે 4 સ્થાન આવી ગયા. મેં એટલે 1, 2, 3 ને 4 લખ્યા. એટલે આમાં 14 જવાબ આવશે. માહી જે છે એ 14મા સ્થાને છે ડાબી બાજુથી. 90 નંબરનો અને છેલ્લો પ્રશ્ન મસ્ત મજાનો પ્રશ્ન છે. આમાં તમારે આવી રીતે એરો ગાણી નાખવાનો. બીમાં રીટાથી નાની છે તો બીમાં જે છે એના માટે બી દર્શાવી દો અને રીટા જે છે એના માટે આર દર્શાવી દો. બરોબર. રીટાથી નાની છે કોણ છે? બીમાં. તો રીટાનો એરો ઊંચો રાખો. એના પછી વાંચો. રીટા કલાથી નાની છે તો એની કરતાં તો પાછી કલા ઊંચી થઈ. કલા માટે કે આપી દો. અને એના પછી આપેલું છે કલા નીલાથી નાની. કલા નીલાથી મોટી છે તો એનાથી નાની પાછી નીલા પણ છે. કલા મોટી છે ને, કલા નીલાથી મોટી છે. નીલા બાલાથી નાની છે તો નીલા જે છે એ બાલાથી પણ નાની છે. તો એમાં સૌથી મોટું કોણ? તો મોટો એરો કોનો હતો? કલા. તો એમાં ઓપ્શન ડી તમારો જવાબ આવશે કલા. તો અહીંયા મિત્રો આ 90 માર્કનું મેટનું પેપર હતું. આવા જ પ્રશ્નો ફરજિયાત પરીક્ષાની અંદર મિત્રો પૂછાવાના છે. બરોબર. અંતર, દિશા અને અંતરના કોયડા, લોહીનો સંબંધ, ત્યાર પછી ઊંચું કોણ નીચું કોણ, યોગ્ય ક્રમમાં ગોઠવો, સરાસરીના દાખલા, સંભાવનાના દાખલા, સંકેતો અને ચિહ્નોનું સાદું રૂપ, પછી ખાસ ગાણિતિક તાર્કિક પ્રશ્નો એટલે કે વિકલ્પો આધારિત તાર્કિક ગોઠવણી, ઉતરતા ક્રમમાં ગોઠવો અને ચડતા ક્રમમાં ગોઠવો. મેં તમને જે કીધું હતું બરોબર ને, કલેક્ટર, રાજ્યપાલ, મુખ્ય સચિવ ને રાષ્ટ્રપતિ એવા જે છે તમને 15 થી 20 માર્કમાં પૂછાવાના છે. અલગ આકૃતિ પૂછાવાની છે, દર્પણ આકૃતિ પૂછાવાની છે. પછી સંકેતોને ચિહ્નનું સાદું રૂપ આપો એ આવી ગયું. એના પછી અંગ્રેજી મૂળાક્ષરનું સાંકેતિકરણ ક્રમને આધારે 5 થી 10 માર્કમાં પૂછાવાનું. અલગ પડતા વિકલ્પ તમને આપવામાં આવશે જે મેં તમને કીધું હતું, ગાંધી, બુદ્ધ, મહાવીર, ઈસુ. બરાબર. પછી અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં, એના પછી દર્પણ આકૃતિ, અલગ આકૃતિ, જળ પ્રતિબિંબ આકૃતિ, પછી ત્રિકોણની, ચોરસની, લંબચોરસની આકૃતિઓ, શ્રેણીઓ, આ બધું મિત્રો તમને 90 માર્કમાં પૂછાય. સાવ સહેલું છે. આ તો તમે બધાએ કીધું સાહેબ મોડલ પેપર મૂકો, તો આપણે મોડલ પેપર 90 માર્કનું મૂક્યું છે. બરાબર. હવે પછી આપણે 180 માર્કનું પણ આવી રીતે મૂકશું. પણ એમાં મિત્રો તમને બધા દાખલાની ગણતરી ન કરાવી શકાય, કારણ કે તો વિડીયો જે છે મિત્રો ખૂબ જ લાંબો થઈ જાય. બાકીના દાખલા તમે જે વધ્યા એ તમે જાતે તમે સોલ્યુશન કરી શકો છો. સ્ક્રીનશોટ પાડીને અથવા તો તમે વિડીયો ઊભો રાખીને પણ તમે સોલ્યુશન એનું કરી શકો. જો ન આવડે તો આપણા મિત્રો વોટ્સએપ નંબરમાં તમે ફોટો મોકલજો, તમને ગણતરી સાથે તમને મિત્રો જવાબ મળી જશે. આપણો વોટ્સએપ નંબર તમને અલગ અલગ વિડીયોમાં તમને આપેલો જ છે. આઈ હોપ કે તમને મિત્રો આજનો મુદ્દો સમજાઈ ગયો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.